લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો. ગાંધીનગર બાદ હવે અમરેલીમાં ભાજપનો ભરતી મેળો. ભાજપમાં જોડાયેલા અમરીશ ડેર કરશે શક્તિ પ્રદર્શન. રાજુલા ખાતે અમરીશ ડેર કરશે શક્તિ પ્રદર્શન. 2000થી પણ વધુ કાર્યકરો ડેરના સમર્થનમાં ભાજપમાં જોડાશે. અમરેલી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે. ભાજપ પ્રમુખ CR પાટીલ પણ ભાજપમાં કરશે સ્વાગત. રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપવા બાદ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કહ્યું કે મને 9 વખત ટિકિટ આપી અને હું જીત્યો. મને વિવિધ જવાબદારી મળી, જેનો હું આભારી છું. રૂપાલાને રેકોર્ડ બ્રેક લીડથી જીત અપાવવાની અમારી જવાબદારી. ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દેવુસિંહ સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર. આપના ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રાનું આમોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ચેતર વસાવાની રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા. દિલ્હીમાં ભાજપની કોર ગ્રુપની 2 દિવસીય બેઠક યોજાશે. મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, હિમાચલના ઉમેદવારોની થશે ચર્ચા. કોર ગ્રુપને બેઠક બાદ 8 માર્ચે CESCની બેઠક મળશે. CESCની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે. 10 માર્ચે ભાજપની બીજી યાદી જાહેર થવાની સંભાવના. બંગાળના CM મમતાએ કહ્યું કે મોદીની ગેરંટી ફુગ્ગા જેવી છે. ચૂંટણી પછી હવા નીકળી જશે. TMCએ વચનો પૂરા કર્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓનું પેન ડાઉન આંદોલન. વિવિધ પડતર માંગણીઓને લઈને પેન ડાઉન આંદોલન. આજે પેન ડાઉન આંદોલનની કરાઈ છે જાહેરાત. વડોદરામાં ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ લડવાના મૂડમાં. સરકારી કર્મચારીઓ પેન ડાઉન, ચોક ડાઉન. શિક્ષણ સંઘનું મતદાન યોજે વિરોધ પ્રદર્શન. નિરાકરણ નહીં આવે તો મહાપંચાયતમાં જે નિર્ણય થાય તે મુજબ આંદોલન થશે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાનું આહવાન. કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી કરશે વિરોધ પ્રદર્શન. 4 માર્ચ સુધી સરકારને અપાયું હતું અલ્ટિમેટમ. જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માંગ. ફિક્સ પે સ્કેલ હટાવવાની કર્મચારીઓની માંગ. 45 કેડેટના કર્મચારીઓના મત લઈ સરકારમાં અપાશે. જિલ્લાની કચેરીઓમાં મતપેટી મૂકવામાં આવશે. ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં પાણીની પારાયણ. અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શહેરમાં રેલી કાઢશે. મનપા કમિશનરને આવેદન આપી કરશે રજૂઆત. કર્મચારીઓના પેન ડાઉન આંદોલન સામે સરકારની સખ્તી. આંદોલનને નિષ્ક્રિય બનાવવા સરકાર હરકતમાં. પેન ડાઉનમાં ભાગ લેનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે. સામાન્ય વહીવટ વિભાગે કર્યા છે આદેશ. અમેરિકા કેનેડામાં ઘૂસણખોરી કેસમાં ઈડીની કાર્યવાહી. અમદાવાદ સહિત 29 સ્થળો પર ઈડીના દરોડા. એજન્ટ બોબી પટેલ, રાજુ પ્રજાપતિ, ભાવેશ પટેલ સહિત 5ને ત્યાં દરોડા. ઈડીએ ડિજિટલ ડેટા જપ્ત કર્યા. 1000 કરોડની એન્ટ્રીઓ પણ મળી આવી. તો 50 લાખ વિદેશી અને ₹1.50 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. 3 વર્ષમાં 1500 જેટલા લોકોને ગેરકાયદે વિદેશ મોકલ્યા. ઈડીને કેટલાક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા. આપઘાત કરનાર યુવકનો જીવ બચાવી સુરતની ડિંડોલી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી. રેલવે ટ્રેક પર આપઘાત કરવા પહોંચી ગયો હતો યુવક. યુવકે પોલીસ કંટ્રોલમાં કર્યો હતો કોલ. ડિંડોલી પોલીસે યુવકનું લોકેશન શોધી જીવ બચાવ્યો. સરકારી કર્મચારીઓનું સરકાર સામે આંદોલન. પડતર માંગણીઓને લઈને કર્મચારીઓનું આંદોલન. માંગણીઓને લઈને સુરતમાં શિક્ષકોએ કર્યું છે મતદાન. ફિક્સ પે નાબૂદી OPSCની કર્મચારીઓની છે માંગ. વડોદરામાં કોર્પોરેશનના અધિકારીઓ પર GST અને HSN નંબર વિનાના બિલો આપ્યાના આક્ષેપ કર્યા. ચીફ એકાઉન્ટન્ટનો સમગ્ર મામલે તપાસનો દાવો.
લોકસભા ચૂંટણી પહેલા શિક્ષક અને કર્મચારીઓનો વિરોધ, જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે આંદોલન. સમગ્ર રાજ્યના કર્મચારીઓ આંદોલનના માર્ગે, શિક્ષકો અને કર્મચારીઓની મહાપંચાયત. વેરાવળના કોડીનારમાં સરકારી કર્મચારીઓનું સરકાર સામે આંદોલન. પડતર માંગણીઓને લઈને કર્મચારીઓનું આંદોલન. શિક્ષકોએ શાળામાં કર્યું છે મતદાન. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 24 કલાક ખુલ્લું રહેશે. અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી. રાત્રિના 4 પ્રહરની મહાઆરતીઓ થશે. નૂતન ધ્વજારોહણ, પાલખી યાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમ. વેદોક્ત મંત્રોચ્ચાર, અષ્ટાધ્યાયી રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમ. મંદિરને રંગબેરંગી પુષ્પો અને લાઇટોથી સુશોભિત કરાયું. મંદિર પરિસરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો બીજો દિવસ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડ્યા. દેશભરમાંથી સાધુ સંતોનો ભવનાથમાં જમાવડો. ભવનાથ વિસ્તાર જય ભોળેનાથની ગુંજથી ઉઠ્યું તો રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન. રાજ્યના નામાંકિત કલાકારો કરાવશે મોજ. મહાશિવરાત્રીના દિવસે સાધુઓની રવાડી નીકળશે. સાંસ્કૃતિક વારસો ગણાતા ભવનાથ શિવરાત્રીના મેળામાં વિદેશીઓનું આકર્ષણ. યુએસએના યોગ્ય ટીચરે સનાતન ધર્મના માર્ગે વળી શિવરાત્રીના મેળામાં આવે છે. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોએ ધૂણી ધખાવી. ભગવાન શિવશંકરને રીઝવવા સાધુઓની આરાધના. જૂનાગઢમાં મહાશિવરાત્રીમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે મોનિટરિંગ. 7 ડીવાયએસપીને સોંપવામાં આવી છે તમામ જવાબદારી. ભવનાથ તળેટી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 23 પીઆઈ, 117 પીએસઆઈ સહિત 2799 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બોડી કેમેરા તેમજ વોકીટોકી વાયરલેસ સેટ સાથે તૈનાત. 4 આરટીઓ વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે. રાજકોટ વેરા વસૂલાત શાખાની આકરી કાર્યવાહી. 20 દુકાનોને પાલિકાએ સીલ કરી અને મવડીના સાલીભદ્ર એવેન્યુમાં 10 નળ કનેક્શન કાપ્યા. કચ્છ ગુજરાતના સૌથી શાંત, રમણીય અને મનનીય એવા માંડવીનો આજે 444મો સ્થાપના દિવસ. અમદાવાદના શહેરીજનો માટે વસ્ત્રાપુર તળાવ બંધ રહેશે. વસ્ત્રાપુર લેકની રિનોવેશનની કામગીરી આજથી શરૂ કરાય છે. ઓગસ્ટ સુધી મુલાકાતીઓ માટે પ્રતિબંધ. 50 લાખથી પણ વધુના ખર્ચે કરાશે રિનોવેશન. પાટણ જિલ્લામાં હાર્ટ એટેકના બનાવ યથાવત છે. જિલ્લામાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 2 લોકોના મૃત્યુ થયા. જયંતિ ચૌધરી, નરભેરામ ચૌધરીનું હાર્ટ એટેકથી મૃત્યુ. ગાંધીનગરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડી બેફામ. કાર ચાલકે 2 વ્હીલર ચાલકને ઉડાડ્યો. કારમાં 2 કપલ સવાર હોવાનું સામે આવ્યું. અકસ્માત બાદ મહિલાઓ અન્ય કારમાં ફરાર થઈ. વડોદરામાં પંડ્યા બ્રિજ પાસે રોંગ સાઈડમાં 3 ટ્રક આવતા અકસ્માત સર્જાયો. મોપેડ ચાલક યુવતીને ટ્રકે લીધી અડફેટે. સદનસીબે યુવતીનો જીવ બચી ગયો. સુરેન્દ્રનગરમાં લીંબડી નેશનલ હાઈવે પર લૂંટ. કુરિયરની ગાડી ભરીને જતી પિકઅપ વાનની લૂંટાઈ તો ઇમિટેશન્સ જ્વેલરી અને ચાંદીના દાગીના લઈ આરોપી ફરાર. વડોદરાના ડેસરમાં એક્સપ્લોઝિવના જથ્થા સાથે એસઓજીની ટીમે એકની ધરપકડ કરી છે. જિલેટિક સ્ટીક અને ડેરોનેટર કેપોનો જથ્થો પકડાયો. ઈસાગરમાં બ્રાહ્મણ ક્રેડિટ સોસાયટીમાં ઉચાપત. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સોસાયટીમાં લાખોની ઉચાપત. મંત્રી દ્વારા 28 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ. લોકોની થાપણો પાકની મુદ્દતે ન મળતા ભાંડો ફૂટ્યો. વીરપુર પોલીસે મંત્રી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી. જિગ્નેશ જોશી, રામશંકર જોશી, રમણલાલ જોશી સામે ફરિયાદ. સુરતના કરોડપતિ હવસખોર મિતેશ જૈનનો કેસ. ભોગ બનેલી યુવતીને
સિસ્ટમ સામે લડવામાં મુશ્કેલી પડી રહી છે. યુવતીએ કોર્ટમાં મિતેશ જૈનની અરજીનો વિરોધ કર્યો. યુવતીએ કહ્યું કે મારે મિતેશથી છુટકારો જોઈએ, નાણાં નહીં. આરોપીને બચાવવા માટે અલથાણ પોલીસની શંકાસ્પદ ભૂમિકા. પીડિતા પોલીસના વકીલ મારફતે કોર્ટના શરણે. વહેલી સવારે તસ્કરો હાથ સાફ કરતા હતા ત્યારે વડોદરા ગોરવા પોલીસે ધરપકડ કરી. ગોરવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નડિયાદના 2 યુવકોની ધરપકડ કરી. સુરતમાં મોડલ તાન્યા સિંઘા આપઘાત કેસમાં સમન્સ બાદ ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ સ્ટેશને પહોંચ્યા. તાન્યા અભિષેક સાથે સંબંધમાં હતી, પરંતુ બંનેનું બ્રેકઅપ થયા બાદ તે હતાશ રહેવા લાગી હતી. અમદાવાદમાં મક્તમપુરા સબ ઝોનલ ઓફિસરો, કોમ્પ્યુટર ઓપરેટર સહિત 2 લોકો લાંચ લેતા ઝડપાયા. રેશન કાર્ડ કાઢવાઈ આપવા 4500 રૂપિયાની લાંચ માંગી હતી. પીએમ મોદીના હસ્તે કોલકાતામાં અંડર વોટર મેટ્રો ટનલનું લોકાર્પણ. ભારતની પહેલી અંડર રિવર મેટ્રો ટનલને પીએમ મોદીએ દેખાડી લીલી ઝંડી. પીએમ મોદીએ બાળકો સાથે મેટ્રોમાં કરી મુસાફરી. હુગલી નદીની નીચે તૈયાર કરવામાં આવી છે ટનલ. હાવડા મેદાન અને એસ્પ્લેનેડને જોડે છે આ ટનલ. રિવર ટનલ તો હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડાણમાં આવેલું મેટ્રો સ્ટેશન બન્યું. પંજાબ અને હરિયાણા સિવાય દેશના અન્ય રાજ્યના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. 10 માર્ચે ખેડૂતોએ દેશભરમાં ટ્રેન રોકો આંદોલનની જાહેરાત કરી છે. 14મી માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં કિસાન મહાપંચાયતનું પણ આયોજન. આજે ખેડૂતોએ આપ્યું છે દિલ્હી કૂચનું એલાન. ટ્રેન, બસ, પ્લેન સહિત દરેક રૂટથી દિલ્હી જશે ખેડૂતો. દિલ્હીના જંતર મંતર પર ધરણાનો છે ઈરાદો. દેશભરના ખેડૂતોને દિલ્હી પહોંચવા કરાઈ છે અપીલ. દિલ્હી કૂચ બાદ 10 માર્ચે રેલી રોકો આંદોલન. નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનથી મંજૂરી. દિલ્હીમાં પ્રદર્શનકર્તાઓની ધરપકડના છે આદેશ. વડાપ્રધાન મોદી 5 દિવસમાં બીજી વખત બિહારના પ્રવાસે. આજે બિહારના બેતિયામાં 4000 કરોડની વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તો આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 94 પ્રતિષ્ઠિત કલાકારોને સંગીત, નાટક અને અકાદમી પુરસ્કારો એનાયત કરશે. ફેસબુક 1 કલાક અને ઇન્સ્ટાગ્રામ 1.5 કલાક ડાઉન રહ્યા. ફેસબુકમાં ઓટોમેટિક એકાઉન્ટ લોગ આઉટ થયેલા, તો ઇન્સ્ટાગ્રામમાં ફીડ રિફ્રેશનની હતી સમસ્યા. ટીએમસી ધારાસભ્ય રામેન્દ્રસિંહ રોયનું વિવાદિત નિવેદન. રામેન્દ્રસિંહાએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરને કહ્યું અપવિત્ર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી આવે ને જાય, પરંતુ બંગાળમાં તૃણમૂલની જ સરકાર રહેશે. મમતાએ કહ્યું કે ચૂંટણી ટાણે કેટલાક લોકો દિલ્હીથી આવે છે, પછી આખું વર્ષ ડોકાતા પણ નથી. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો. કહ્યું કે યુપીએ વર્સિસ મોદી શાસન પર ડિબેટ થાય. ભાજપના કાર્યકરની સામે પણ રાહુલ ગાંધી ટકી શકશે નહીં. મધ્યપ્રદેશ પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીને ભાજપના કાર્યકરોનો સામનો કરવો પડ્યો. ભાજપ કાર્યકર્તાઓ મોદી મોદીના નારા લગાવ્યા, તો કેટલાક કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને બટાટા આપ્યા. એનસીપીની આ બેઠકમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, બાબા સિદ્દીકી સહિતના નેતાઓએ હાજરી આપી. મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એનસીપીએ લોકસભા મત વિસ્તારની સમીક્ષા બેઠક બોલાવી. એનસીપીની આ બેઠક 2 દિવસ સુધી ચાલશે. નજર કરીએ સુપરફાસ્ટની અન્ય ખબરો પર. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન, તો ભાવનગરમાં 17 ડિગ્રી, જ્યારે વડોદરામાં 15 ડિગ્રી, તો સુરતમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ફરી ખેડૂતો માટે માઠા સમાચાર. 10 થી 12 માર્ચે ગુજરાતમાં માવઠાની આગાહી. 18 થી 20 માર્ચે વાવાઝોડાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની છે આગાહી.
ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો. ઉત્તરના પહાડી રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા યથાવત. હજુ 7 માર્ચ સુધી બરફવર્ષા થવાની છે આગાહી.